मानगढ़ जितना खूबसूरत है उसके पीछे की हिस्ट्री उतनी ही दर्दनाक है। जैसे जलियांवाला बाग हत्याकांड हुआ था वैसे ही यहाँ पर नरसंवाद हुआ था और करीबन 1500 से ज़्यादा लोगों ने अपनी जान गंवाई थी। तो ये एक ऐतिहासिक स्थल है, एक स्मारक स्थल है। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते या कुन्देन्दु तुषारहार धवला ગરિમા છે અને એની અસ્મિતા છે એના વિશે ગોષ્ઠી કરે, ચિંતન કરે અને સમાજ સુધી આ વાત પહોંચાડે એના માટેનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અસ્તુ। કોટીથી સ્વાગત થાય છે। આ ભવ્ય પ્રસંગ છે અને આ યાદગીરી છે। ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવી લઈશું। દીકરીને બહુ આ મંચ પર લહેરાતો હોય એવી શ્રી આનંદ થાય છે। સાથે ભેગા પ્રાથમિક સંવર્ગના ઉપાધ્યક્ષ છે તે ઉપાધ્યક્ષ મોટીથી અને ખૂબ તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લઈએ। સાથે મારા પ્રાંતના અધ્યક્ષ માન્ય મિત્રનું સ્વાગત થઈ રહ્યું છે। સાથે અમારા મંત્રી શ્રી પરેશભાઈ પ્રાંત મંત્રીનું સ્વાગત સન્માન માન્ય મંત્રી શ્રી કરેલા છે અને આવી પોતાનો વિસ્તાર છે 113 વિસ્તાર અને તેઓ પોતે જયારે ગુજરાતના કેટ મંત્રી તરીકેની સેવા બજાવતા હોય આજે શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તાર અને માનગઢ ગામ કાર્યક્રમ થતું હોય ત્યારે તમામ અમારા પ્રાંત અને અખિલ ભારતીયના પોતાની સન્માન કે છે। માનવ શ્રી સાહેબને ખૂબ ખૂબ આભાર। આ દીકરીઓને વધાવીએ અને હજારો આદિવાસી સારા લોકોની શહીદ ભૂમિ એટલે માનગઢ ભૂમિ। રાષ્ટ્રહિત, શિક્ષક હિત અને શિક્ષા હિતમાં કામ કરતું સંગઠન તેના 3 ધ્યેય સૂત્રો છે। એ સૂત્રોને લઈને કામ કરતું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસભા। આપણા 150મી જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી આપણે કરી રહ્યા છે। 23 તારીખ ધર્મ ભક્તિ અને ગુરુ ભક્તિ બંનેની સાથે એક મૂર્તિ ભક્તિનો અભાવ આપણને દેખાય છે। મૂર્તિ ભક્તિનો અભાવ દેખાય છે અને એના કારણે આવા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવી પડે અને એ ભક્તિ છે દેશભક્તિ। ધર્મ ભક્તિ હશે, નદી હશે, મંદિરો હશે, મૂર્તિઓ હશે, ભગવાન હશે,
સાધુ સંતો હશે, બધું જ હશે, પણ એ ટકશે કેમ? કોના આધારે? તો દેશભક્તિના આધારે ટકશે. દેશ નહીં હોય તો કશું જ નહીં હોય. જ્યારે આખા ગુજરાતના લોકો માનગઢ આવતા ના હોય, જ્યારે આખા ગુજરાતના લોકો ગોવિંદ ગુરુને જાણતા ના હોય, જનજાતિની ભાષાની અંદર ભક્તિના ગીતો ગાતા ગાતા, ભજનો ગાતા ગાતા, સંત સમાજને ભેગા કરતા કરતા જલિયાવાલા બાગને પણ ભૂલાવી દે એ પ્રકારનો જે જગ્યાએ હત્યાકાંડ થયો હોય એને ગુજરાત જાણતું પણ ના હોય. કે ગોવિંદ ગુરુનું નામ કહીએ ત્યારે આપણને એમ પ્રશ્ન પૂછે કે તમે ભૂલ કરો છો, ગુરુ ગોવિંદ શીખો. ત્યારે આપણે કહીએ છીએ કે ના, ગુરુ ગોવિંદ શીખો છે જ, પણ આ ગોવિંદ ગુરુ નામના પણ એક વ્યક્તિ છે, એને તમે જાણો, સમજો, આવું કેવું પડે છે. આ દુર્ભાગ્ય. सर्वप्रथम तो मैं इस पुण्य भूमि को नमन करता हूँ, क्योंकि हजारों वीर माताओं के सपूत आदिवासी भाई बहन बड़े बुजुर्गों ने 17 नवंबर 1923 को अंग्रेजों को पीठ नहीं दिखाई और मातृभूमि के लिए लड़ते लड़ते शहीद. पहले हजारों हमारे आदिवासी भाई बहन बड़े बुजुर्ग शहीद हो गए, लेकिन उसका उल्लेख जितना होना चाहिए उतना. अंग्रेज कहते थे मत हो नहीं सकता, वरना मानगढ़ में हमने जो हत्याकांड किया है ऐसा तुम्हारा हाल कर देंगे. लेकिन फिर भी पीछे नहीं रहे, इसीलिए मैं नमन. हम हमारी जमीन नहीं सौंपेंगे भारत नोटरेट को, सरकार को नहीं सौंपेंगे. आदिवासी मान थे, मान है, और मैं भी मानता हूं इस बात को, और दुनिया को मानना चाहिए. संकट में अगर कोई सबसे बड़ा साथ देता है तो वह आदिवासी समाज है. महाराणा को सुरक्षित रखते हुए फिर अपने प्राणों की परवाह किए बिना फिर हल्दी घाटी